પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટર પ્રોજેક્ટ રદ કરવા તેમજ દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ વીજળી મફત આપવા બાબતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અનુલક્ષીને પાટણ જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। ગુજરાતમાં મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ હળહળતો ગાજી ગયો છે। વીજળી બાબતમાં ગુજરાત સરકાર પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર એડજસ્ટમેન્ટ ચાર્જનો ભાર જે ઉદ્યોગપતિએ ભોગવવાનો હતો તે જનતા ઉપર નાખી ચૂકી છે। ત્યારે વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે ત્યાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ જે સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને 1 યુનિટ 8 રૂપિયા 58 પૈસા ભોગવવો પડે છે। જે લોકો ટૂંકી અને ઓછી આવકમાં માંડ ગુજરાન ચલાવે છે ત્યારે ઘણીવાર તો ઉધાર ઉછીના કરીને બે પેનલ્ટી સાથે સામટા ભારે વીજળી બિલ ભરે છે। તેઓ પ્રીપેડ રિચાર્જ કેવી રીતે કરશે તે પણ એક ગુજરાતની જનતા જનાર્દનમાં સવાલ ઉઠ્યો છે। જય હિન્દ સાથીઓ, તાજેતરમાં જ જે સ્માર્ટ મીટરો લગાવવાનું ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે એના વિરોધમાં આજરોજ પાટણ ખાતે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું। આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીમાં અને પંજાબમાં 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવે છે। અમારી એ જ રજૂઆત છે કે પંજાબ અને દિલ્હીમાં જો એ સરકાર 300 યુનિટ ફ્રી આપી શકતી હોય અને ગુજરાતમાં તો એના કરતાં પણ વીજળીનું ઉત્પાદન ખૂબ જ વધારે પ્રમાણમાં થાય છે, તેમ છતાં આ સરકાર ગરીબો અને મધ્યમ વર્ગનું બિલકુલ ધ્યાન નથી રાખતી અને અત્યારે સ્માર્ટ મીટરો લગાવવાનું ચાલુ કર્યું છે। જાણવા મુજબ એવું કે તે 3 થી 4 ગણું વધારે બિલ આવે છે। એ આર્થિક બોજો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવો નથી। તો આમ આદમી પાર્ટી પાટણ જિલ્લા તરફથી આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે આવા સ્માર્ટ મીટરો કોઈપણ સંજોગોમાં લગાવવા ના જોઈએ। આવા પ્રયોગો ગરીબ અને મધ્યમ વર્ગના અને રેસિડેન્શિયલ જે લોકો છે એના પર આવા પ્રયોગો ના કરવા જોઈએ। જો આવા પ્રયોગો ગરીબો પર અને મધ્યમ વર્ગના લોકો પર આ લોકો કરશે તો આમ આદમી પાર્ટી સખત વિરોધ કરશે અને એવા કનેક્શનો કાપવાની જરૂર પડશે તો અમે એવા કનેક્શનો કાપવા માટે પણ તૈયાર છીએ। અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે છે એમની સાથે એમની લડતમાં સાથે છીએ। ધન્યવાદ। આપનું નામ અને પરિચય? ઠાકોર બાબુજી, આમ આદમી પાર્ટી, પાટણ જિલ્લા પ્રમુખ। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।